હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે આ તે કેવી સગાઈ. તમે જ કહો. ગોમતીને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો ગોદાવરી કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તે દવાખાનાવાળાને શી લાગણી હોય. ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ તો કહેવાય. જ્યારે ગોદાવરી કાકીની આવી લાગણી જોઈ લોકો તેને વાત કરતું નથી. જન્મથી ગાંડી દીકરીને એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા. આ જોઈ લોકો તેમના વખાણ પણ કરતા કે આવું કામ તો ગોદાવરી કાકી જ કરી શકે. બીજાના ઘરે હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. આવી રૂષ્ટપૃષ્ટ શરીર તો ના જ હોય. આ સિવાય ગોદાવરી કાકીને 2 સંતાનો હતા, એક દીકરો અને એક દીકરી. દીકરો ભણી ગણીને શહેરમાં ધંધો કરતો હતો, દીકરી પરણીને સાસરે રહેતી હતી. ગોદાવરી કાકી આ બંને સંતાનોને ભૂલી ગયા હોય તેમ તેનું માતૃત્વ ગોમતી ઉપર હતું. રજા પડે, શહેરથી દીકરો આવે ત્યારે પૌત્ર પૌત્રીઓથી તેનું ઘર ખિલખિલાટ હસી ઉઠતું. છતાં ગોદાવરી કાકીનો પ્રેમ તો બસ તેની ગાંડી દીકરી ગોમતી પર જ હતો. આવો પ્રેમ જોઈ તેની વહુ ગોદાવરી કાકીને અન્યાય કરી બેસતી કે બાકી સંતાનોની પડી નથી, દીકરાના દીકરા ગમતા નથી અને આ ગાંડા હીરાને આખો દિવસ હેઠા મૂકતા નથી. પણ માના વર્તનનું દીકરાને માઠું લાગતું નથી. પણ મોટી દીકરી સાસરેથી આવતી તેને પણ માઠું લાગતું કે ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તેવી પડાય. આ 13 વર્ષની છે, કાંઈ નાની નથી. જ્યાં ત્યાં ઝાડો પેશાબ કરી લે છે. એ મૂંગી છે પણ બહેરી નથી. 2 થપ્પડ ચોટાડી દો તો બીજી વખત ભાન આવે. આવું સાંભળી ગોદાવરી કાકી ચૂપ રહેતા પણ આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ બોલતા બોલતા ભરાઈ જતું. પણ શું કરે, માને સમજાવવી પડતી કે આટલો પ્રેમ કરી તું એની દુશ્મન બનસ. તું કાયમ બેસી રહેવાની નથી. ભાભીને પનારે પડશે ત્યારે મળમૂતર કોણ ધોશે. એ દુખી દુખી થઈ જશે. આને તું દવાખાને મૂકી દે. ડાહી નહીં થાય તો કાંઈ નહીં, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન તો આવશે જ. ભાભી ટંક ખાવા ના આપે એવી કજાત પણ નથી. તારે સમજવાની જરૂર છે. અંદરથી તો ગોદાવરી કાકી પણ એવું જ ઈચ્છતા હતા કે હું છું ત્યાં મારી ગોમતીનું મોત આવી જાય તો સારું. પણ તેના પ્રેમમાં જાણી જોઈને તે દવાખાનામાં મૂકવા તૈયાર ન હતા. દીકરો માનો પ્રેમ સમજી ગયો હતો એટલે કોઈ દિવસ આ વાત કરતો નહીં. દીકરો ખૂબ કમાતો હતો. શહેરના મોટા મોટા ડોક્ટરને બતાવ્યું પણ આ દર્દ મટે તેમ નથી. દીકરાની એક જ ઈચ્છા હતી કે દવાખાનામાં કોઈ ડોક્ટર પાસે બધી કસરત અને ટ્રેનિંગ આપે તો ગોમતીને ઝાડો પેશાબનું ભાન આવે. અને આ બધું ઘરે શક્ય ન હતું. છતાં ગોદાવરી કાકી આયુર્વેદિક ઉપચાર કરતા, લોકો જે કહે તે કરતા. પછી તો ફાલતુ લોકો પણ ગોદાવરી કાકીને છેતરતા કે અમારી દવાથી આ છોકરી ડાય થઈ જશે. જોશીઓ, ભુવાઓ, જંતર મંતર બધા વણ નોતરિયા આવી પડતા. વળી કોઈ ભુવા કહેતા કે શ્રાવણમાં તેના ગ્રહમાં ફેરફાર થાય છે, તેને સારું થઈ જશે. અને પછી તો ગોદાવરી કાકીને શ્રાવણ મહિનો મોટા ભગવાન જેવો લાગતો અને અષાઢ મહિનો બેઠો અને બિચારી ગોદાવરી કાકી દીકરીના લગ્નના સપના જોવે છે કે જો મારી ગોમતીને સારું થઈ જાય તો એના લગ્ન એવા ધામધૂમથી કરીશ કે દીકરો અને વહુ બંને સારા છે એ ના નહીં પાડે. મનમાં વિચારતા કે ભલે ને ગોમતી ગાંડી છે પણ રૂપ તો જો મારી દીકરીનું. અને ગાંડી દીકરીના કાન પાછળ કાળું ટીલું કરતા. શું પ્રેમ છે મા દીકરીનો, અદ્ભુત પ્રેમ. અને શ્રાવણના 2-3 દિવસ ગયા અને એક દિવસ ગોમતી જાતે ઝાડો પેશાબ ચોકડીમાં કર્યા, થોડાક કપડાં સરખા કરી લીધા. ત્યાં તો ગોદાવરી કાકીનો હરખ ખમાતો નથી કે ભૂવો કહેતો તો ઈ સાચું પડ્યું અને આખા ગામમાં વાત ફેલાવી. પણ સાંભળનારને હૈયે વાત કેમ ઉતરે. અને શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો પણ દીકરી ડાય ના થઈ. દરેક જણે સલાહ આપી કે કાકી હવે દવાખાનામાં મૂકો. અને જિંદગીમાં પહેલીવાર ગોદાવરી કાકીએ વિરોધ ના કર્યો
અને દીકરાને ઘરે બોલાવ્યો અને નિર્ણય લીધો, પણ પોતે હારીને આ કામ કરી રહ્યા હતા તેવું તેને લાગ્યું. રાતના વિચાર કરતા હતા કે ગોમતી મોટી થતી જાય છે, મારી વૃદ્ધાવસ્થા વધતી જાતી હતી. વહુ ચાકરી નહીં કરે કારણ કે કોઈ દિવસ રહેવાનું આમંત્રણ આપ્યું નથી મને. એને લાગ્યું કે દવાખાને જાય ને થોડાક દિવસોમાં સાજી થઈ જાય. એ વિચારોએ ગોદાવરી કાકીની આંખોમાંથી એટલું પાણી વહી જતું કે પથારી પલળી જતી. વળી બીજો વિચાર આવતો કે દીકરાને તેડાવવાની ઉતાવળ કરી નાખી છે. શિયાળાની ટાઈઢમાં એને રાતના કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો. પણ સવાર થતાં તો દીકરો આવી પહોંચ્યો. ગોમતીને મૂકવા જવાની હતી. એ આખી રાત એને ઊંઘ ના આવી કે દવાખાનાવાળા મારાથી દીકરીને છૂટી પાડશે કેમ. પણ દવાખાનું જોવા તો મારે જવું જ જોશે, નહીતર મને ચેન નહીં પડે. અને આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો અને દીકરી સૂતી હતી. તેના ઉપર નજર ચોંટી ગઈ. સવારે ગોમતીને નવા કપડાં પહેરાવ્યા. તે જોઈ તે એકદમ આનંદમાં આવી ગઈ. તેની મા સામે જોઈ હસતી હતી, પણ કાકીનું દિલ કપાઈ ગયું અને બહાર નીકળતા ફસડાઈ પડ્યા કે અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નથી. સગી માં પણ એની ના થઈ. દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું અને દીકરો બોલ્યો, મોડું થાય છે માં, હવે નીકળવું જોઈએ. સગાવાલા મૂકવા આવ્યા. ગાંડી દીકરીને જોઈ બસમાં બધા કહેવા માંડ્યા કે માં થઈને દવાખાને મૂકશો? અરે છોકરી બિચારી લાકડા જેવી થઈ જશે. પણ કાકી પાસે દવાખાના સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. મુલાકાતનો સમય હતો. કાકી તો દવાખાનામાં ગાંડાને જોઈ હૃદય દ્રવી ઉઠ્યું. ડોક્ટર અને નર્સ આવી પહોંચ્યા. કાકી બોલ્યા, બેન, આ મારી દીકરી સાવ ગાંડી છે, કોઈ ખવડાવશે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા કંઠ ભરાઈ આવ્યો. નર્સ બોલી, કાકી, અમે એને મોઢામાં કોડિયા દેશું. બોન, એને ઝાડા પેશાબનું ભાન નથી. અને નર્સ બોલી, 4-5 વખત અમે તપાસ કરીએ છીએ. તોફાની છોકરીઓ હોય તો તેનાથી મારી દીકરીને જુદી રાખજો. મારી દીકરીનો રૂમ મારે જોવો છે. અને નર્સે ના પાડી કે અંદર જોવા જવાનો કાયદો નથી. અને ગોમતી તો આ નવી દુનિયા જોઈ તેની માના ખોળામાં બેસી માથે સાડલાનો છેડો ઢાંકી દીધો. તેની માથે હાથ મૂકતા તો કાકીએ મરણ પોક જેવી લાંબી ચીસ પાડી અને આખું દવાખાનું રડી પડ્યું કે ગાંડા પ્રત્યેનો આવો પ્રેમ કોઈ દિવસ જોયો નથી. ડોક્ટર નર્સના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો ધ્રુજી ઉઠી કે આવો અદ્ભુત પ્રેમ. એક નર્સે હાથમાં રમકડું બતાવી ગોમતીનું ધ્યાન તેના તરફ ખેંચ્યું અને ધીમે ધીમે માનો ખોડો મૂકી એ દીકરી રમકડું લેવા ગઈ તો ડોક્ટર નર્સ પેલું બાળનું અડધું ખુલ્યું ન ખુલ્યું ને ગોમતીને પૂરી દીધી અને ગોમતીની ચીસ નાખી. કાકી ફરી ઢળી પડ્યા. ડોક્ટર આશ્વાસન આપે પણ વાત ગળે ઉતરે જ સાની. દીકરાએ માને શાંત પાડી, પણ ગોદાવરી કાકીની નજર પેલા બંધ બારણાને વીંધી ગોમતી ઉપર મંડાયેલી હતી. દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે મા દીકરાના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. ઘરે આવી પડે પડે દીકરીને યાદ કરતા કે શું કરતી હશે, એને ખાધું હશે, કપડાં બદલ્યા હશે, એવો તંબુરો તેના અંતરમાં વાગી રહ્યો હતો. બહાર સૂતેલા દીકરાને પણ ઊંઘ ના આવી. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને એટલી વેદના થાય છે તો મારી માને શું થતું હશે? દીકરો થઈને આટલું હું ના કરી શકું તો મારું જીવતર ધૂળ છે. અને તેને અંતરમાં એક પ્રતિજ્ઞા કરી કે હું ગોમતીને જીવતા સુધી પાડીશ. મારી પત્ની નહીં સાચવે તો હું સાચવીશ. અને તેના હૈયા પર જે ભાર હતો તે હળવો થયો. વહેલી સવારે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યા હતા. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ ગોદાવરી કાકીએ કરી. દોડજો દોડજો, મારી ગોમતીને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. સગા વહાલા પણ થોડીક વારમાં આવી ગયા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા અને બધા કાકીને જોઈ ચકિત થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, આવી હતી માની મમતા. જો સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.